નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર। દોસ્તો, અહીં આપણે સોલ્વ કરી રહ્યા છીએ ધોરણ 11 ની દ્વિતીય એટલે કે પ્રિલિમ પરીક્ષા માટે વર્ષ 2026 નું વિકાસ અસાઇનમેન્ટ, જ્યાં ઘણા બધા વિષયોના વિડિયોઝ બનાવ્યા બાદ આજે દોસ્તો આપણે લઈને આવ્યા છીએ અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ વિષયના એક ગુણવાળા તમામે તમામ વિભાગ એના પ્રશ્નોનું સોલ્યુશન। તો હર હંમેશની જેમ ફટાફટથી આપ સર્વે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઈક અને શેર કરીને બનાવી રહેજો વિડીયો અંત સુધી, જેથી કરીને અત્રે સમજાવેલા આ મહત્વપૂર્ણ સોલ્યુશનની અંદર એકદમ વિગતવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે। અને આ સિવાય મિત્રો, જો આપ શ્રી છો આપણી ચેનલ ઉપર નવા અને હજુ સુધી ચેનલ ઉપર નથી જોડાયા તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને ચેનલ ઉપર જોડી દેજો તથા બાજુમાં આવેલા બેલ આઇકનને કરી દેજો ભાઈ ઓલ પર સેટ, જેથી કરીને ભવિષ્યમાં આવનારા ધોરણ 11 અને 12 કોમર્સ અંગેના અને આર્ટ્સ અંગેના આવા જ મહત્વપૂર્ણ વિડિયોઝ સૌથી પહેલા મિત્રો આપને જોવા મળતા રહે। દોસ્તો, અહીં સોલ્યુશનની શરૂઆત કરું તેની પહેલા ખાસ જણાવી દઉં કે આની પહેલા પણ અન્ય ઘણા બધા વિષયોના અસાઇનમેન્ટના સોલ્યુશન્સ જે છે તે આપણે તૈયાર કરેલા છે। તમામે તમામ વિડિયોઝ જે છે તમને ઉપર આવેલા આઈ બટન દ્વારા, નીચે કમેન્ટ બોક્સમાં પિન કરેલી લિંક દ્વારા કે પછી ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી લિંક્સ દ્વારા જે છે તે જોવા મળી જશે। ત્યાંથી અન્ય વિડિયોઝને અચૂકથી નિહાળજો। ચાલો મિત્રો, શરૂઆત કરીએ છીએ અહીંયા આપણે વિભાગ એ ના વિકલ્પોથી, જ્યાં આપણને 1 થી 10 નંબરના પ્રશ્નો જે છે તે અહીંયા પૂછાશે। પ્રત્યેક પ્રશ્ન માટે ભાઈ આપણને 1 ગુણ જે છે તે અહીંયા ફાળવવામાં આવે છે। સૌથી પહેલા પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી પ્રશ્ન નંબર 1 ના પ્રશ્નોની આપણે શરૂઆત કરીએ। શું કીધું છે ભાઈ અહીંયા? સૌથી પહેલો પ્રશ્ન છે, સંજય થિયેટરમાં જઈને ફિલ્મ જુએ છે, કયા પ્રકારની પ્રવૃત્તિ છે? સ્વાભાવિક વસ્તુ છે, સંજય હોય કે કોઈ અન્ય વ્યક્તિ હોય, જ્યારે થિયેટરમાં જઈને એ મૂવી જોવે, પિક્ચર જોવે, બરાબર, તો એના માટે શું આપે છે? પૈસા। અને જ્યાં ક્યાંય પણ પૈસાની લેવડ દેવડ આવે છે એવા વ્યવહારને આપણે શું કહીએ છીએ ભાઈ? આર્થિક વ્યવહાર એટલે કે આર્થિક પ્રવૃત્તિ। તો વિકલ્પ નંબર સી જે છે ભાઈ તે આપણા માટે શું બની જશે? અહીંયા સાચો જવાબ બની જશે। ત્યારબાદ દોસ્તો અહીંયા બીજો પ્રશ્ન આવે છે, નીચેનામાંથી કઈ આર્થિક પ્રવૃત્તિ નથી? તો ડોક્ટર પોતાની પત્નીની સારવાર કરે છે તે આર્થિક પ્રવૃત્તિ નથી। શિક્ષક પોતાના જ બાળકોને ભણાવે છે તે આર્થિક પ્રવૃત્તિ નથી। કોઈ કે કેવી રીતે? ડોક્ટર પોતાની જ પત્નીની સારવાર કરે તો પત્નીને એવું ના કે લાય ભાઈ હવે મને પૈસા આપવાના માટે, બરોબર। શિક્ષક પોતાના બાળકોને ભણાવે તેવું ના કે ચાલ ભાઈ હવે પૈસા લાવે। જ્યાં પણ પૈસાની લેવડ દેવડ થતી નથી, માત્ર સેવાનો ઉદ્દેશ્ય હોય, તો એવી પ્રવૃત્તિ જે છે તે અહીંયા બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે। આપણને એવું કીધું હતું આર્થિક પ્રવૃત્તિ કઈ નથી, મતલબ કઈ બિન આર્થિક પ્રવૃત્તિ છે? તો વિકલ્પ નંબર સી જે છે ભાઈ તે આપણો સાચો જવાબ બની જશે। ત્યારબાદ ભાઈ વાત કરીએ અહીંયા તો ત્રીજા નંબરનો પ્રશ્ન આવે છે, શું છે? નીચેનામાંથી કયું એકમલક્ષી અર્થશાસ્ત્ર નથી? તો સૌથી પહેલો ઓપ્શન જે છે ભાવ સપાટીનું નિર્ધારણ, તે એકમલક્ષી અર્થશાસ્ત્રનું ઉદાહરણ નથી। કઈ રીતે ભાઈ? તો તમે સમજો। સૌથી પહેલામાં પહેલું એકમલક્ષી અર્થશાસ્ત્ર નથી, મતલબ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે। એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું? કે જ્યાં કોઈ એક જ વ્યક્તિની ચર્ચા કરવામાં આવે, અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે કે સમગ્ર અર્થતંત્રની ચર્ચા કરવામાં આવે। શ્રમિક, કોઈ ચોક્કસ શ્રમિકનું વેતન નિર્ધારણ કેવું થયું? એકમલક્ષી। કોઈ એક ચોક્કસ પેઢીની સમતુલા, એકમલક્ષી। વસ્તુની કિંમતનું નિર્ધારણ, એકમલક્ષી। પણ ભાવ સપાટી સમગ્ર રાષ્ટ્રને લગતો પ્રશ્ન છે, માટે આ સમગ્રલક્ષી આવે છે। આપણને એવું પૂછ્યું હતું કયું એકમલક્ષી અર્થશાસ્ત્ર નથી, મતલબ કયું સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે? તો ભાવ સપાટીનું નિર્ધારણ જે છે ભાઈ તે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું ઉદાહરણ બની જાય છે। ચોથું છે, અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપનાર અર્થશાસ્ત્રી કયા? તો કે ભાઈ એડમ સ્મિથ, બરાબર છે। અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો છે ભાઈ તે એડમ સ્મિથે આપ્યો હતો। ચાલો ભાઈ, ત્યારબાદ ચર્ચા કરીએ 5મા નંબરના પ્રશ્નની। કુલ માહિતી અને તેના જુદા જુદા વિભાગ દર્શાવવા માટે કઈ આકૃતિ દોરવામાં આવે છે? શું કીધું ભાઈ? સૌથી પહેલામાં પેલું કુલ માહિતી અને તેના જુદા જુદા વિભાગ। તો આવા પ્રકારની આપણે જ્યારે આકૃતિ જોઈએ, બરાબર, તો એની કુલ માહિતી અને સાથે જ એના જુદા જુદા જે છે તે વિભાગો જે છે તે આપણને દર્શાવેલા હોય છે। તો આવી આકૃતિ જે છે તે આકૃતિ કઈ આકૃતિ કહેવામાં આવે છે ભાઈ? તો કે વૃતાંશ આકૃતિ, બરાબર। આ અહીંયા જે છે તે તેની કુલ માહિતી થઈ ગઈ, અને બાકી બધા એના શું થઈ ગયા ભાઈ? અહીંયા વિભાગ થઈ ગયા। તો વૃતાંશ આકૃતિ વિકલ્પ નંબર સી ભાઈ જે છે તે આપણો સાચો જવાબ બની જાય છે। છઠ્ઠું, આકૃતિ કે આલેખમાં વાય ધરી પર શું દર્શાવવામાં આવે છે? બરાબર છે। હવે જુઓ, આ પ્રકારનો આપણો જે છે તે આલેખ માટેની રેખા હોય છે। અહીંયા ઓ એક્સ ધરી, અહીંયા ઓ વાય ધરી, બરાબર છે। અહીંયા જુઓ, કોઈ સ્થળ હોય એટલે કે જગ્યા હોય, સમય હોય, કોઈ ક્ષેત્ર હોય, તો એને આપણે સામાન્ય રીતે જે છે તે ઓ એક્સ ધરી ઉપર દર્શાવીએ છીએ। તો વધ્યું શું ભાઈ? તો કે ચલ,
બરાબર છે. તો ચલ શેની ઉપર ધરાવીએ છીએ આપણે ભાઈ? તો એ ચલ જે છે તેને દર્શાવવા માટે આપણે OY નો ઉપયોગ કરીએ છીએ ભાઈ. બીજી રીતે હું કહેવા જાઉં તો એક પ્રશ્ન આવો પણ બને છે કે OX અને OY માંથી સ્વતંત્ર ચલ કયો અને પરતંત્ર ચલ કયો? તો ભાઈ આ જે છે તે સ્વતંત્ર ચલ છે, બરાબર. અને આ જે ચલ છે તે કયો છે ભાઈ? તો કે પરતંત્ર ચલ છે. તો કે ચલના પાછા બે પ્રકાર પડે, સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ. ચાલો ભાઈ આગળ ચર્ચા કરીએ અહીંયા 7મા નંબરના પ્રશ્નની. એક જ પ્રકારની માહિતી માટે કઈ આકૃતિ અનુકૂળ છે? કેવી એક જ પ્રકારની માહિતી? તો જુઓ ભાઈ, જ્યારે એક જ જેવી માહિતી આપેલી હોય, એક જ પ્રકારની માહિતી આપેલી હોય, ત્યારે એના માટે સ્તંભ આકૃતિ જે છે તે વધારે અનુકૂળ બને છે. હવે આ જ માહિતી જે છે તે એક જેવી હોય પણ એક કરતા વધુ હોય તો એના માટે આપણે પાસેની સ્તંભ આકૃતિ દોરવી પડે. માની લો એક જ પ્રકારની માહિતી છે અને માહિતીનું કુલ આપેલું છે, ટોટલ આપેલું છે, તો પછી વિભાજિત સ્તંભ આકૃતિનો ઉપયોગ જે છે તે અહીંયા કરવામાં આવે છે, બરાબર છે. પણ હાલ આપણને એવું કીધું હતું કે એક જ પ્રકારની માહિતી દોરવા માટે કઈ આકૃતિ અનુકૂળ આવે છે? તો કે સ્તંભ આકૃતિ, બરાબર. વિકલ્પ નંબર બી જે છે ભાઈ તે આપણો સાચો જવાબ બની જાય છે. ચાલો ભાઈ આગળ ચર્ચા કરી લઈએ છીએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચનની. કયો છે ભાઈ? 8મા નંબરનો ક્વેશ્ચન. કોણે અર્થશાસ્ત્રને અછતલક્ષી વિજ્ઞાન તરીકે રજૂ કર્યું છે? તો રોબિન્સ જે છે તેમણે અર્થશાસ્ત્રને અછતલક્ષી વિજ્ઞાન તરીકે રજૂ કરેલું છે. 9મું, આર્થિક પ્રવૃત્તિમાં નીચેનામાંથી કઈ બાબત મહત્વની નથી? જરૂરિયાત હોવી એ આર્થિક પ્રવૃત્તિની અંદર ભાઈ જે છે તે મહત્વની નથી. કેમ? આવક, ખર્ચ અને વિનિમય તો જે છે તે હોય જ છે, તો જરૂરિયાત હોવી તે મહત્વની હોતી નથી અહીંયા. ચાલો ભાઈ 10મા પ્રશ્નની ચર્ચા કરી લઈએ. બેંકમાં કાર્ય કરતા કર્મચારીની પ્રવૃત્તિ કઈ પ્રવૃત્તિનું ઉદાહરણ છે? સીધી વસ્તુ છે, બિનઆર્થિક તો નહીં હોય. કેમ? બેંકમાં કામ કરતો વ્યક્તિ જે છે તે નાણાંની લેવડ દેવડ તો કરે જ છે. બીજું, સામાજિક કાર્ય નથી કરતો, બરાબર. સામાજિક કાર્ય કરતો હોય તો એ કાર્ય પણ પગાર ના લે. ત્રીજું, રાજકીય સાથે બેંકને કોઈ લેવા દેવા નથી. તો વધ્યું કયું ભાઈ? તો કે આર્થિક. કેમ? કારણ કે બેંકની અંદર કર્મચારી જો કોઈ કામ કરે છે તો તે પોતાની જે પણ સેવા આપી રહ્યો છે તેના બદલામાં તે શું કરે છે? નાણાં મેળવે છે. અને જ્યાં પણ નાણાં મેળવવા અથવા નાણાં આપવાની પ્રવૃત્તિ આવે એ પ્રવૃત્તિ કઈ પ્રવૃત્તિ કહેવાય છે ભાઈ? તો કે આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. ચાલો આની સાથે જે છે તે સૌથી પહેલું પ્રશ્ન પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી જે છે તેના તમામ વિકલ્પો મિત્રો આપણે અહીંયા સોલ્વ કરી લીધા છે. ચાલો આગળ ચર્ચા કરીએ આપણે પ્રકરણ નંબર 3ની. આ પણ ભાઈ પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી છે. જેમ કે અગાઉ પણ મેં કીધું છે અહીંયા પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી જે છે તે 30% અભ્યાસક્રમ આવશે અને દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમમાંથી જે છે તે 70% આપણને કોર્સ જે છે તે અહીંયા જોવા મળશે. ચાલો પહેલો પ્રશ્ન શું આવે છે? માંગનો નિર્ણાયક નથી. શું નથી? કિંમત, ગ્રાહકોની સંખ્યા, આવક. આ ત્રણે શું કહેવાય? માંગના નિર્ણાયક કહેવાય. તો વસ્તુની તમે ગમે તેટલી વપરાશ કરો નથી, માંગને કોઈ લેવા દેવા નથી. કેમ? કારણ કે માંગ જે છે તે કિંમત, ગ્રાહકોની સંખ્યા, ગ્રાહકોની આવક ત્રણેય ઉપર આધારિત છે. પણ અહીંયા માની લો કે હું 10 પેન લાવું, 10 માંથી 5 વાપરું, 6 વાપરું, 7 વાપરું, 8 વાપરું, ગમે તેટલી વાપરું, ગમે તેટલી વસ્તુ હું વાપરું, એ વસ્તુના જે છે તે માંગથી કોઈ લેવા દેવા વપરાશના નથી. ચાલો બીજું, વ્યક્તિની આવકમાં વધારો થતા નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુની માંગ શું થાય છે? તો કે સ્વાભાવિક વસ્તુ છે, ઘટે છે. એક વ્યક્તિ છે માની લો મહિનાના 10,000 રૂપિયા કમાવી રહ્યો છે, બરાબર. તો એ જે ફોન લાવશે એ ફોન કેવો લાવશે? તો કે ભાઈ ચાઇનાનો અથવા સૌથી સસ્તો ફોન આવતો હોય તે લાવે. હવે એ જ વ્યક્તિ જે મહિનાના 10,000 કમાવી રહ્યો છે, બરાબર, એ જ વ્યક્તિની આવક વધીને લાખ રૂપિયા થઈ જાય તો એનાથી મોંઘો ફોન લાવવાની જે છે તે શક્યતા વધી જાય છે. હવે એ જ વ્યક્તિ જે મહિનાના 10,000 કમાતો હતો પછી લાખ કમાતો હતો, હવે 10 લાખ કમાય તો આઈફોન 17 પ્રો લાવવાની ભાઈની ઈચ્છા થઈ જાય. કહેવાનો ભાવાર્થ એવો છે જેમ જેમ વ્યક્તિની આવકમાં વધારો થાય તો નિમ્ન એટલે કે હલકી ગુણવત્તાવાળી ગિફન પ્રકારની વસ્તુની માંગ કેવી થઈ જાય ભાઈ? અહીંયા તો કે ઘટી જાય છે. ચાલો આગળ ચર્ચા કરીએ ભાઈ 3જા નંબરના પ્રશ્નની. પંખો અને વીજળી કયા પ્રકારની વસ્તુ છે ભાઈ? પૂરક વસ્તુ, બરાબર. બહુ જ ખાસ પ્રશ્ન છે ભાઈ કે પંખો અને વીજળી બંને કેવા પ્રકારની વસ્તુઓ છે ભાઈ? તો કે પૂરક વસ્તુ. હવે પૂરક વસ્તુ એટલે શું? તો કે પૂરક વસ્તુ એટલે કે એવી વસ્તુ કે તમે એક વસ્તુ લો તો એની સાથે ને સાથે તમારે એ જ પ્રકારની બીજી વસ્તુ લેવી પડે. સાહેબ કે ઉદાહરણ કઈ રીતે થાય? માની લો આપણને કીધું પંખો, તમે પંખો લો તો પંખાની સાથે વીજળી જોઈએ. બીજું, માની લો તમે નવું મોટર બાઇક લો તો મોટર બાઇક લેતાની સાથે તમારે શાની જરૂર પડે ભાઈ? તો કે પેટ્રોલની પડે. તમે ભાઈ માની લો કે ભાઈ મોબાઈલ ફોન લો તો મોબાઈલ ફોન લેતા જે છે તો તમારે સિમ કાર્ડની જરૂર પડે. આ બધી વસ્તુઓ કેવી કહેવાય ભાઈ? તો કે પૂરક વસ્તુઓ કહેવાય. વિકલ્પ એ ભાઈ શું બની જાય? આપણો સાચો જવાબ બની જાય. ચોથું, માંગના વિધેયમાં કિંમત શું છે? તો માંગના વિધેયમાં કિંમત જે છે ભાઈ તે કારણ બની જાય છે, એટલે વિકલ્પ બી જે છે ભાઈ તે આપણો સાચો જવાબ બની જાય છે. ચાલો મિત્રો આગળ ચર્ચા કરીએ આપણે 5મા નંબરના પ્રશ્નની. ગિફન વસ્તુઓની કિંમત અને માંગ વચ્ચે કયા પ્રકારનો સંબંધ છે? ગિફન વસ્તુઓ હોય અને એની માંગ હોય તો એની વચ્ચે સીધો સંબંધ આપણને જે છે તે જોવા મળે છે. તો વિકલ્પ બી જે છે ભાઈ તે આપણો સાચો જવાબ બની જાય છે. ત્યારબાદ શું છે? છઠ્ઠો પ્રશ્ન.
આવક બદલાતા વસ્તુની માંગ યથાવત રહે તેવી વસ્તુની માંગ કેવી છે? શૂન્ય આવક સાપેક્ષ માંગ જે છે તે આવી વસ્તુની રહે છે. ચાલો ભાઈ, ત્યારબાદ 7મા નંબરના પ્રશ્નની વાત કરીએ. હલકા પ્રકારની વસ્તુઓ બીજા કયા નામે ઓળખાય છે? તો કે ગિફન વસ્તુઓ. કોણે આનો ખ્યાલ આપ્યો હતો? સર રોબર્ટ ગિફન નામના વ્યક્તિએ. શું નામ આપ્યું ભાઈ મેં? સર રોબર્ટ ગિફન નામના વ્યક્તિએ જે છે તે ગિફન વસ્તુઓનો ખ્યાલ આપ્યો હતો, માટે એને ગિફન વસ્તુ અથવા હલકા પ્રકારની વસ્તુઓ કહેવાય છે. 8મું, નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં માંગનું સંકોચન થાય? તો જુઓ ભાઈ, અન્ય પરિબળો સ્થિર રહેતા માંગ ઘટે છે. આવી પરિસ્થિતિમાં માંગનું શું થાય છે ભાઈ? તો કે સંકોચન થાય છે. આનાથી ઊંધું થાય ભાઈ, બરાબર છે કે અન્ય પરિબળો સ્થિર રહે અને માંગ વધે તો માંગનું શું કહેવાય ભાઈ? તો કે માંગનું કહેવાય વિસ્તરણ. ચાલો આગળ ચર્ચા કરીએ ભાઈ 9મા નંબરના પ્રશ્નની. શું કીધું છે? તુવેરની દાળની કિંમત વધતા મગની દાળ પર શું અસર પડે? તો વિસ્તરણ થશે, બરાબર. તુવેરની દાળની કિંમત વધે તો મગની દાળ પર શું થાય ભાઈ? તો કે વિસ્તરણ થાય. 10મું, બૂટ અને તેની દોરી. અભિયાલ કીધું બૂટ લો દોરી લેવી પડે. કેવી વસ્તુ કહેવાય ભાઈ? પૂરક વસ્તુ કહેવાય. ચાલો આગળ ચર્ચા કરી દઈએ. પ્રકરણ નંબર 6ની. પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી તો ભાઈ જેટલા પ્રકરણ આપણને આપેલા હતા, બરાબર, કયો પહેલો અને ત્રીજો તે આપણે અહીંયા સોલ્વ કરી દીધા છે. આગળ હવે વાત કરીએ પ્રકરણ નંબર 6ની, જે દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમમાંથી આપેલા છે. દોસ્તો અહીંયા આગળ પ્રકરણ નંબર 6 એટલે કે દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમની ચર્ચા કરીએ તેની પહેલા ખાસ જણાવી દઉં કે જો આપ શ્રી અમદાવાદથી છો અને ધોરણ 11-12 માટે કોઈ સારા ટ્યુશન ક્લાસીસની ખોજ કરી રહ્યા છો તો આજે જ સ્ક્રીન ઉપર દેખાતા અને મારી પાસે જે છે તે બોર્ડ ઉપર દેખાતા નંબર 8866562578 ઉપર સંપર્ક કરો. આપણા ક્લાસીસ ડેક્સ એકેડમીની અંદર 15 દિવસનો ધોરણ 11-12 નો ડેમો લેક્ચર ભરો. જો ડેમો તમને સારો લાગે તો આગળ જે છે તે કઈ રીતે બાકીના લેક્ચર્સની અરેન્જમેન્ટ કરવી, કઈ રીતે ધોરણ 11-12ની તૈયારી કરવી તે તો આપણે સાથે મળીને નક્કી કરવાનું છે. બાકી અમદાવાદથી છો તો આ ખાસ તકની જે છે તે બિલકુલ પણ લાભ લેવાનું ચૂકતા નહીં. અહીં 50% ફીસ ડિસ્કાઉન્ટ ધોરણ તો જે છે તે અત્યારે જ આપણું ચાલી રહ્યું છે, તો બિલકુલ પણ વાર ના કરો. આજે સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર સંપર્ક કરો અને તમારી સીટ વહેલી તકે જે છે તે અહીં બુક કરાવો. આજે નહીં તો કાલે ગમે ત્યાં તો ટ્યુશન રખાવાનું છે, તો જેવી તેવી જગ્યા રખાવા કરતા સારી જગ્યા રખાવીએ ભાઈ, તો આપણું ભવિષ્ય જે છે તે સારું થાય અને સારી ટકાવારી જે છે તે ધોરણ 11-12ની અંદર જે છે તે આપણે અહીંયા લાવી શકીએ. ચાલો મિત્રો, પ્રકરણ નંબર 6ની આગળ આપણે ચર્ચા કરી લઈએ અહીંયા, જે દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમમાંથી છે. સૌથી પહેલું શું છે કે હરીફાઈ આધારિત બજારના કેટલા પ્રકારો છે? તો કે હરીફાઈ આધારિત બજારના જે છે તે 4 પ્રકારો પડે છે. કોઈ કે સાહેબ કયા 4 બજારો પડે અહીંયા પ્રકાર? સૌથી પહેલામાં પહેલું તો કે પૂર્ણ હરીફાઈ વાળું બજાર થાય. બીજું શું થાય ભાઈ? તો કે અપૂર્ણ હરીફાઈ વાળું બજાર. ત્યારબાદ ઇજારા વાળું બજાર, બરાબર છે, અને અલ્પ હસ્તક ઇજારા વાળું બજાર. આ પ્રકારે 4 બજારના જે છે તે અહીંયા પ્રકારો થઈ જાય છે. ચલો ત્યારબાદ આપણે ચર્ચા કરી લઈએ 2 નંબરના પ્રશ્નની. કયા પ્રકારના બજારમાં ઇજારાના તત્વોનો અભાવ હોય? તો સ્વાભાવિક વસ્તુ છે ભાઈ, ઇજારાના તત્વોનો અભાવ. ઇજારો કયા બજારમાં ના જોવા મળે? તો કે બજાર જ્યારે પૂર્ણ હરીફાઈ વાળું હોય ત્યારે. અને ઇજારાનું તત્વ ક્યાં હોય? તો કે ઇજારા વાળા અથવા ઇજારા યુક્ત બજારની અંદર હોય. ત્રીજું, નીચેનામાંથી કયું લક્ષણ પૂર્ણ હરીફાઈ વાળા બજારનું નથી? પૂર્ણ હરીફાઈ વાળા બજારના લક્ષણો એટલે શું? અસંખ્ય વેચનારા, અસંખ્ય ખરીદનારા, એક જેવી એટલે કે સમરૂપ વસ્તુઓ, બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન, પેઢીઓની પ્રવેશબંધી જે છે તે અહીં આપણને પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં જોવા નથી મળતી. કેમ? પેઢીઓની પ્રવેશબંધી, પેઢીઓના આવા ઉપર અંકુશ તો કયા બજારમાં હોય છે ભાઈ? તો કે એ હોય છે ઇજારા વાળા બજારની અંદર. તો પૂર્ણ હરીફાઈ વાળા બજારનું લક્ષણ કયું નથી? પેઢીઓની પ્રવેશબંધી. પેઢીઓને અટકાવવી એ પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં નથી થતું. ચાલો ભાઈ, ત્યારબાદ 4 નંબરના પ્રશ્નની વાત કરી લઈએ. કયા પ્રકારના બજારમાં ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ હોય છે? તો પૂર્ણ હરીફાઈ વાળું બજાર હોય એની અંદર ભાઈ જે છે તે ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ હોય છે. કોઈ કે સાહેબ ઉત્પાદનના સાધનો કયા કયા? તો 4 કયા 4 છે ભાઈ? તો કે ભાઈ જમીન, મૂડી, શ્રમ, નિયોજન અથવા નિયોજક, બરાબર. એ શું થઈ ગયા? 4 ઉત્પાદનના સાધનો. ચાલો ભાઈ, ત્યારબાદ વાત કરીએ 5મા નંબરના પ્રશ્નની. અલ્પ હસ્તક ઇજારામાં પેઢીઓ ખાલી જગ્યા હોય છે. તો પેઢીઓ જે છે તે અલ્પ હસ્તક ઇજારામાં એકબીજા ઉપર જે છે તે પરાવલંબી એટલે કે આધારિત હોય છે. કેમ? બજારો જે છે તે અલ્પ હસ્તક છે. જો પેઢીઓ એકબીજા ઉપર આધારિત નહીં રહે તો અહીં સ્પર્ધામાં અથવા બજારમાં જે છે તે ટકી શકશે નહીં. માટે અલ્પ હસ્તક ઇજારામાં પેઢીઓ જે છે તે પરસ્પરાવલંબી મતલબ એકબીજા ઉપર આધારિત આપણને જોવા મળે છે. છઠ્ઠું,
અલ્પ હસ્તક ઇજારામાં માંગ રેખા કેવી હોય તો કે ખાંચાવાળી માંગ રેખા ખબર છે ને ભાઈ? આ પ્રકારે આપણને જોવા મળે. ચલો તમે સમજાવી દઉં છું કઈ રીતની માંગ રેખા હોય અહીંયા અલ્પ હસ્તક ઇજારાવાળી. તો જુઓ અહીંયા આ પ્રકારે OX અને OY ધરી હોય, એક નિશ્ચિત કિંમત સુધી જશે, બરાબર. વસ્તુની અંદર ઘટાડો કરી શકાય, મતલબ એક નિશ્ચિત કિંમત જે છે તે ઘટાડી શકાય વસ્તુની અંદર, અને એક સમય એવો આવે કે એનાથી વધુ જે છે તે કિંમત ઘટાડવી કેવી બની જાય ભાઈ? અશક્ય બની જાય. અને જ્યારે કિંમત ઘટાડવી ત્યાંથી અશક્ય બની જાય એટલે અહીંયાથી આ રેખા તૂટે છે, જેને આપણે શું કહીએ છીએ? ખાંચાવાળી માંગ રેખા. કેવી રેખા કહેવાય ભાઈ આને? ખાંચાવાળી માંગ રેખા, બરાબર. એક નિશ્ચિત અંક સુધી જ આપણે કિંમત ઘટાડી શકીએ છીએ, નહીંતર એનાથી વધુ કિંમત જે છે તે ઘટાડી શકાતી નથી. જ્યાં આપણા ચેપ્ટરનું એન્ડિંગ થાય છે, બરાબર છે, ત્યાં જ ભાઈ આ ખાંચાવાળી માંગ રેખા જે છે તે આપણને આપવામાં આવેલી છે 6 નંબરના પ્રકરણ બજારની અંદર. ચાલો ત્યારબાદ 7મા નંબરના પ્રશ્નની વાત કરીએ. કયા પ્રકારના બજારમાં અસંખ્ય પેઢીઓ હોય છે? તો સ્વાભાવિક વસ્તુ છે ભાઈ, અસંખ્ય ખરીદનારા, અસંખ્ય વેચનારા. કયા બજારમાં જોવા મળે ભાઈ? પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં. જ્યારે બજાર પૂર્ણ હરીફાઈ વાળું હોય ત્યારે અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારા જે છે તે ભાઈ આપણને જોવા મળે છે. ચાલો ભાઈ આગળ ચર્ચા કરીએ. કયો પ્રશ્ન છે ભાઈ? 8મો. ઇજારામાં ખાલી જગ્યા વસ્તુની કિંમત પર અસર પાડી શકતા નથી. માની લો ભાઈ ઇજારો છે. ઇજારો એટલે શું? એક વેચનારો અસંખ્ય ખરીદનારા. આઈફોન શું છે ભાઈ? આઈફોન એટલે એક વેચનારો અસંખ્ય ખરીદનારા. ભારતીય રેલવે શું છે ભાઈ? એક વેચનારો અસંખ્ય ખરીદનારા. હવે તમે ઈચ્છો તોય તમે જે છે તે રેલવેના ભાવ ઉપર જે છે તે કોઈ અસર પાડી શકતા નથી. તમે આઈફોનના અસર ઉપર કોઈ ભાવ પાડી શકતા નથી. તમે એટલે પણ તમે એટલે શું ભાઈ? ગ્રાહકો, બરાબર. તો કે ઇજારો હોય ત્યારે ગ્રાહકો જે છે તે વસ્તુની કિંમત ઉપર કોઈ અસર પાડી શકતા નથી. શું ઉત્પાદક પાડી શકે? હા. કેમ? આઈફોન વેચનારો વ્યક્તિ જે છે તે ઈચ્છે તો અહીંયા જે છે તે ભાવ ઘટાડી શકે છે અથવા વધારી શકે છે. ચાલો ભાઈ ત્યારબાદ આગળ ચર્ચા કરીએ 9મા નંબરના પ્રશ્નની. સમાન ગુણી વસ્તુઓ કયા બજારનું લક્ષણ છે? બરાબર. સમાન ગુણી વસ્તુઓ આપણને કયા બજારની અંદર જોવા મળે? પૂર્ણ હરીફાઈ વાળા બજારની અંદર જોવા મળે છે, બરાબર. તો વિકલ્પ નંબર એ આપણો સાચો જવાબ બની જાય. 10મું શું છે? અસામાન્ય નફો કયા બજારનું સામાન્ય લક્ષણ છે? અસામાન્ય નફો ઇજારા વાળા બજારમાં જોવા મળે. કેમ? આઈફોન વાળાને ખબર છે ભાઈ કે આપણે ધારેલો છે એના કરતા વધુ જ નફો જે છે તે આપણને જોવા મળશે, તો એ અસામાન્ય નફો થયો, જે ઇજારા વાળા બજારનું સામાન્ય લક્ષણ છે. 11. ગામના વાળંદની સેવાઓ કયા પ્રકારનું બજાર છે? સ્થાનિક. કેવી રીતે? ગામની અંદર જો વાળંદ હોય અને ગામના લોકો તેની પાસે માની લો વાળ કપાવવા માટે આવતા હોય તો તે એક ચોક્કસ સ્થાન પૂરતું મર્યાદિત છે, અને જ્યારે પણ ચોક્કસ સ્થાન પૂરતું કંઈક મર્યાદિત હોય તો એને આપણે જે છે તે સ્થાનિક બજાર કહીએ છીએ. ગુજરાત પ્રદેશની વાત કરેલી હોય તો એ પ્રાદેશિક બજાર થઈ જાય. ચાલો ભાઈ આગળ ચર્ચા કરીએ આપણે 12મા નંબરના પ્રશ્નની. તેલુગુ ભાષાના ચલચિત્રો કયા પ્રકારનું બજાર ધરાવે? ચલચિત્રો એટલે શું સાહેબ? ચલચિત્રો એટલે કે ભાઈ મૂવી, પિક્ચર્સ, બરાબર. તો તેલુગુ ભાષાના જે મૂવી છે, બરોબર, સાઉથ આગળના જે મૂવી છે તે એટલા સાઉથ પૂરતા જ મર્યાદિત છે. કેમ? સાઉથના મૂવી આપણા ત્યાં આવે તો આપણને કઈ ખબર પડવાની છે નહીં. એવી રીતે ગુજરાતી ભાષાના ચલચિત્રો છે, ગુજરાતી ભાષાના મૂવી છે, એ ફક્ત ગુજરાત પ્રદેશ પડતા મર્યાદિત છે, કારણ કે ગુજરાત પ્રદેશની બહાર જાય તો લોકોને ખબર પડવાની નથી. તો કેવું બજાર કહેવાય ભાઈ? તો કે પ્રાદેશિક બજાર કહેવાય. અહીંયા 13મું. નીચેનામાંથી કયું રાષ્ટ્રીય બજાર છે? રાષ્ટ્રીય બજાર એટલે શું કે ભાઈ સમગ્ર રાષ્ટ્રમાં ફેલાયેલું હોય. તો કેડિલા કંપનીની દવાઓ કેવું બજાર કહેવાય ભાઈ? રાષ્ટ્રીય બજાર કહેવાય. 14મું. નીચેનામાંથી કયું ઇજારાનું લક્ષણ છે? ઇજારાનું લક્ષણ એટલે શું? અસંખ્ય વેચનારા. એ તો શું હોય? અસંખ્ય વેચનારા, અસંખ્ય ખરીદનારા, પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં. અવેજી વસ્તુઓ જે છે એ પણ પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં હોય. સમાન કિંમત પણ ત્યાં જોવા મળે. પેઢીઓની પ્રવેશ બંધી જે છે, નવી પેઢીઓનો પ્રવેશ જે છે તે અંકુશિત હોય છે કયા બજારમાં? ઇજારા વાળામાં. 15મું. વેચાણ ખર્ચ કયા પ્રકારના બજારનું વિશિષ્ટ લક્ષણ છે? તો વેચાણ ખર્ચ જે ભાઈ તે અહીંયા ઇજારા યુક્ત હરીફાઈનું વિશિષ્ટ લક્ષણ છે. ચાલો પ્રકરણ નંબર 7 ની ચર્ચા કરી લઈએ. હવે દોસ્તો અહીંયા પ્રકરણ નંબર 7 ની હું ચર્ચા કરું તેની પહેલા ખાસ જણાવી દઉં છું કે હજુ સુધી જો આપ સભ્યે આપણા ઇન્સ્ટાગ્રામ પેજીસ @dex academy અને @પંકજ રાવત સરને ફોલો નથી કર્યા તો આજે જ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, અથવા ઇન્સ્ટાગ્રામ ઉપર ડાયરેક્ટ જઈને પણ સર્ચ કરી શકો છો ડેક્સ એકેડમી અને પંકજ રાવત સર, અને બંને જ પેજીસને ફોલો કરજો. શું ફાયદો થશે ભાઈ? નવી ક્વિક અપડેટ્સ તો મળશે, સાથે જ મને સલાહ સૂચન પર જે છે તે તમે પર્સનલ ડીએમ દ્વારા, પર્સનલ ડાયરેક્ટ મેસેજ દ્વારા જે છે તે આપી શકશો. તો ઇન્સ્ટાગ્રામના બંને પેજીસને ભાઈ ફોલો ના કર્યા હોય તો અચૂકથી ફોલો કરી લેજો, અને આપણી આ હયાત ચેનલ ડેક્સ એકેડમીને સબસ્ક્રાઇબ ના કરી હોય, આપણા પરિવારના સભ્ય ના બન્યા હોય
તો ભાઈ જેવી તેવી ચેનલ્સને આપણે સબસ્ક્રાઇબ કરીએ છીએ. ગમે તેવા વિડીયો વ્લોગિંગ થઈ ગયા, ગેમિંગ થઈ ગયા, આ બધી ચેનલને સબસ્ક્રાઇબ કરવા કરતા જે તમારા જીવનમાં ઉપયોગી છે, જે તમારા ભણતરમાં ઉપયોગી છે તેવી ચેનલને સબસ્ક્રાઇબ કરો. 1 સેકન્ડનો સમય લાગશે તમને સબસ્ક્રાઇબ કરવામાં, પણ મને ઘણો આનંદ થશે. તો નીચે આવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવો, ચેનલ ઉપર જોડાઓ, બાજુમાં આવેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરી દો, જેથી કરીને જ્યારે પણ નવો વિડીયો અપલોડ થાય સવારે, બપોરે, સાંજે સૌથી પહેલા નોટિફિકેશન આવી જશે તે આપ સુધી પહોંચતી રહે. ચાલો મિત્રો, પ્રકરણ નંબર 7 ની ચર્ચા કરીએ છીએ. 7મા પ્રકરણમાં પહેલો પ્રશ્ન શું છે? 2013-14માં ઉદ્યોગ ક્ષેત્રે રાષ્ટ્રીય આવકમાં ખાલી જગ્યા ટકો હિસ્સો જે છે તે અહીંયા આપેલો છે. તો શું જવાબ આવી જશે અહીંયા આના માટે? કે ઓપ્શન નંબર સી 26.2%. ચાલો ત્યારબાદ બીજું, આઝાદી બાદ રાષ્ટ્રીય આવકમાં સેવા ક્ષેત્રનો ફાળો ખાલી જગ્યા થયેલો છે, બમણો, ડબલ થઈ ગયો છે. ત્રીજું, સેવા ક્ષેત્રમાં 2011-12માં રોજગારીનું પ્રમાણ ખાલી જગ્યા ટકા હતું, 27% જે છે તે અહીંયા હતું પ્રમાણ. ચાલો ભાઈ આગળ ચર્ચા કરીએ આપણે ચોથા નંબરના પ્રશ્નની. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતની વસ્તી ખાલી જગ્યા કરોડ હતી, 121.2, બરાબર. 2011 મુજબ કે તો 121.02 આપણે જે છે તે યાદ રાખીશું. પાંચમું, વર્ષ 2009-10માં ભારતમાં બેકારીનું પ્રમાણ ખાલી જગ્યા ટકા જેટલું હતું, 6.6% જે છે તે આપણે યાદ રાખવું પડશે અહીંયા. છઠ્ઠું શું છે ભાઈ? અહીં 1950-51 થી લઈને 2013-14ના સમયગાળામાં ભારતની ચોખ્ખી રાષ્ટ્રીય આવકમાં ખાલી જગ્યા ઘણો વધારો થયો, 18 ગણો વધારો જે છે ભાઈ તે અહીંયા થયેલો જોવા મળ્યો છે. સાતમું, વર્તમાન સમયમાં રાષ્ટ્રીય આવકમાં સેવા ક્ષેત્રનો ફાળો ખાલી જગ્યા ટકા છે 52.7%, બરાબર. સેવા ક્ષેત્રનો ફાળો 52.7%. આઠમું શું છે? 1990-91 બાદ માથાદીઠ આવકનો વાર્ષિક વૃદ્ધિ દર ખાલી જગ્યા ટકા જે છે તે થયેલો છે, તો 5.5%, એટલે વિકલ્પ નંબર એ જે છે ભાઈ તે આપણો અહીંયા સાચો જવાબ આવી જશે. દોસ્તો અહીંયા ખાસ એક વસ્તુ જણાવી કે વિડીયો બનાવવામાં અત્યંત મહેનત લાગે છે. અહીંયા પીડીએફ તૈયાર કરવી, બરાબર છે, એના પછી એને એડિટ કરવી, વિડીયો શૂટ કરવા. તો ભાઈ એક લાઈક કરશો તો ખરેખર દિલથી બહુ સારું લાગશે. તમારા માટે 1 સેકન્ડનો સમય જે છે તમારે કાઢવાનો છે અને અહીંયા ખાસ જે છે તે લાઈક કરજો. અહીંયા વિડીયો કેવો લાગી રહ્યો છે તે કમેન્ટ બોક્સમાં જણાવવાનું બિલકુલ પણ ના ભૂલતા. સાથે જ જે પણ ટ્યુશન ક્લાસીસના સ્કૂલના મિત્રો છે તેમની જોડે આ વિડીયોને અચૂકથી શેર કરજો, જેથી કરીને સૌનો સાથ, સૌનો વિકાસ જે છે તે ચોક્કસથી અહીંયા થઈ શકે. ચાલો ભાઈ આગળ ચર્ચા કરીએ. તો 9મા નંબરનો પ્રશ્ન આવે છે, ભારત ખાલી જગ્યાના નિકાસ ક્ષેત્રે અગ્રેસર હતું. તો સુતરાઉ કપડાના નિકાસની અંદર ભાઈ આપણે પહેલેથી જે છે તે અગ્રેસર રહ્યા છીએ. 10મું, ખાલી જગ્યા સદી પહેલા ભારત ઔદ્યોગિક પેદાશોનું ઉત્પાદન કરનારો મુખ્ય દેશ હતું, તો 19મી સદી, ઓપ્શન બી. 11, માનવ વિકાસની દ્રષ્ટિએ માનવ વિકાસના અહેવાલ 2012 મુજબ વિશ્વમાં ભારતનો ક્રમ કેટલામો છે? 136મો ક્રમ છે, બરાબર. માનવ વિકાસ એટલે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, એરા મુજબ જે છે, HDI મુજબ જે છે તે આપણો 136મો ભાઈ જે છે તે ક્રમાંક આવે છે. ત્યારબાદ 12મા નંબરનો પ્રશ્ન, વર્ષ 1757 થી ખાલી જગ્યા સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું. તો ખાસ યાદ રાખીશું ભાઈ, પૂરા 101 વર્ષ અહીંયા હતું. તો 1757 થી લઈને 1858 જે છે ત્યાં સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું ભારત ઉપર જે છે તે શાસન હતું. ત્યારબાદ 13મા નંબરનો પ્રશ્ન શું છે? માનવ વિકાસ અહેવાલ મુજબ 2013માં ભારતનો માનવ વિકાસાંક હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ HDI ખાલી જગ્યા હતો, તો 0.568% જે છે તે ભાઈ આપણે અહીંયા ખાસ યાદ રાખવું પડશે. 14, અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં જાહેર બાંધકામ ખાતાની રચના. જાહેર બાંધકામ ખાતું એટલે શું? પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ, PWD ડિપાર્ટમેન્ટ. એ ખાતાની રચના ખાલી જગ્યામાં થઈ હતી. તો 1855ની સાલ જે છે ભાઈ તે આપણે ખાસ યાદ રાખવી પડશે. 15મો પ્રશ્ન શું છે ભાઈ? અહીંયા નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો કયું વિધાન ભાઈ સાચું બની રહ્યું છે અહીંયા? તો કે વિકલ્પ નંબર એ વાળું, ભારતમાં વર્ષ 1700માં ખાનગી ક્ષેત્રમાં બેંકોની શરૂઆત થઈ હતી. એની પહેલા બધી બેંકો જે છે તે સરકારી ક્ષેત્ર અંદર જે છે તે આવતી હતી. અહીં આ થઈ જાય છે ભાઈ 15મો પ્રશ્ન પૂરો. આગળ ચર્ચા કરીએ આપણે પ્રકરણ નંબર 8ની. મિત્રો અહીં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મારી પાસે મેસેજ આવતા હતો કે સર અહીં જે પણ PDF આપ જે છે તે સોલ્વ કરાવડાવો છો એ અમારે જોઈતી હોય તો એના માટે ભાઈ બહુ જ સિમ્પલ ટેકનિક છે. તમારે આપણા ક્લાસીસના નંબર 8866562578 ઉપર સંપર્ક કરવાનો છે અને PDF લખીને મેસેજ કરવાનો છે. માત્ર ₹21 ના મેકિંગ ચાર્જ ઉપર તમને અહીંયા જે છે
તે વિભાગ બી ની પીડીએફ તો મળશે જ સોલ્વ કરેલી, પણ સાથે ને સાથે કોમ્પ્લિમેન્ટરી વિભાગ એ ની પણ સોલ્વ વાળી પીડીએફ જે છે તે તમને મળી જશે. કેટલો ચાર્જ ચૂકવવાનો છે? માત્ર 21 રૂપિયા. ભાઈ એ પણ એના માટે કે ભાઈ કંઈક વેલ્યુ આપણને રહે, બરાબર છે, અને કંઈક અહીંયા મેકિંગ ચાર્જ અમે પણ વસૂલ કરી શકીએ. તો ખાસ ભાઈ 8866562578 ઉપર સંપર્ક કરજો અને પીડીએફ લખીને મેસેજ કરજો. બાકી પીડીએફ આપણને 5 થી 10 મિનિટની અંદર જે છે તે અહીંયા મળી જશે પેમેન્ટ ચૂક્યા બાદ. ચલો, પહેલો પ્રશ્ન શું છે 8માનો? ખાનગીકરણ કેટલી રીતે થાય છે? તો કે 2 રીતે થાય છે ખાનગીકરણ. બીજું, જાહેર ક્ષેત્રના કેટલા ટકા શેર ખાનગી ક્ષેત્રને વેચવામાં આવે તો સંચાલન રાજ્ય હસ્તક રહે છે 51% થી ઓછા. કેમ? માની લો ભાઈ 51% જે છે તે શેર રાજ્ય એટલે કે સરકાર પોતાના હસ્તક રાખે અને 49% અહીંયા ખાનગી કંપનીને આપે તો પણ સંચાલન જે છે તે સરકારના હાથમાં જ રહે છે. ચલો, ત્યારબાદ ત્રીજું, વર્ષ 2010માં રાજ્ય હસ્તક કેટલા ઉદ્યોગો હતા? 217 ઉદ્યોગો. ભાઈ કેટલા ઉદ્યોગો? 217. ચોથું, વૈશ્વિકીકરણની પ્રક્રિયા છે રૂપિયાના વિનિમય દરને મુક્ત બનાવવો, બરાબર, હુંડિયામણ દર પણ જેને આપણે કહીએ છીએ તેમ. પાંચમું, ભારતમાં આર્થિક નીતિના પરિવર્તનના કેટલા પાસા છે? તો કે ભાઈ 3 પાસાઓ આપણને જોવા મળે છે. છઠ્ઠું, ઉદારીકરણનો હેતુ છે અર્થતંત્રમાં ખાનગી ક્ષેત્રનો સ્વીકાર. એ શું છે ભાઈ? ઉદારીકરણનો હેતુ છે. સાતમું, દેશમાં ઉત્પાદન તથા મૂડીરોકાણ વધે તે માટે ઓછા અંકુશ અને સરળ નિયમો વાળી નીતિને શું કહેવામાં આવે છે ભાઈ? તો કે ઉદારીકરણ કહેવામાં આવે છે. હવે તમે સમજો, 3 વસ્તુની આપણને ચેપ્ટરમાં ચર્ચા કરેલી છે. કયા કયા? ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. સરકારીકરણ જેવી કોઈ વસ્તુ છે નહીં, ખબર નહીં ક્યાં છે, અહીં ઉપાડીને અહીંયા લઈ આવે છે. ઉદારીકરણ એટલે શું ભાઈ? તો કે સરકાર જે છે તે પોતાના નિયમો, પોતાના અંકુશોને હળવા કરે અને લોકોને જે છે તે ઉદ્યોગ ધંધા કરવા માટે પ્રેરે, તો એને ઉદારીકરણ કહેવાય. ખાનગીકરણ એટલે કે રાજ્ય હસ્તક આવતા ઉદ્યોગ ધંધા જે છે તે અહીંયા ખાનગી કંપનીને સોંપવાની પ્રક્રિયા, તો એને શું કહેવાય ભાઈ? તો કે ખાનગીકરણ કહેવાય છે. વૈશ્વિકરણ એટલે વિશ્વના અન્ય દેશોમાંથી વસ્તુઓની આયાત કરીને આપણા દેશમાંથી અન્ય દેશની અંદર વસ્તુઓની નિકાસ કરવી પણ હળવી નીતિથી, એને શું કહેવાય ભાઈ? વૈશ્વિકીકરણ કહેવાય. તો જે ઓછા અંકુશો અને સરળ નિયમો વાળી નીતિ છે એને આપણે ઉદારીકરણ નામે ઓળખીએ છીએ. લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન. એલપીજી ગેસનો બાટલો નહીં, બરાબર. ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. ચલો ભાઈ, 8મું, ભારતમાં કોમ્પિટિશન એક્ટ ક્યારથી અમલમાં આવ્યો? બરાબર, તો કોમ્પિટિશન એક્ટ આવ્યો હતો વર્ષ 2002 થી અમલમાં. ક્યારથી ભાઈ? વર્ષ 2002 થી અમલમાં. કયા કાયદાને હટાવીને લાવવામાં આવ્યો? તો મોનોપોલી એન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પોલિસી MRTP એક્ટને હટાવીને જે છે તે કોમ્પિટિશન એક્ટ 2002 જે છે તે અહીંયા લાવવામાં આવ્યો હતો. ચલો ભાઈ, ત્યારબાદ આગળ ચર્ચા કરીએ. 9મું, જાહેર ક્ષેત્રના કેટલા ટકા શેર ખાનગી ક્ષેત્રને વેચવામાં આવે તો નાના પાયાનું વિમૂડીકરણ એટલે કે ડિસઇન્વેસ્ટમેન્ટ થયેલું કહેવાય, તો 51% થી ઓછા. 10મું, આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ અને ઇજારાશાહી અટકે એ હેતુથી રચાયેલો કાયદો એટલે કયો? તો હમણાં ચર્ચા કરીએ આપણે MRTP કાયદો, MRTP એક્ટ. ચલો ભાઈ, છેલ્લા પ્રકરણની વાત કરી લઈએ અને આપણું વિભાગ એનું સોલ્યુશન જે છે તે અહીંયાથી પૂર્ણ થઈ જશે. જેમ કે ભાઈ મેં અગાઉ કીધું, આની પહેલા અન્ય ઘણા બધા વિડીયોઝ જે છે તે સોલ્યુશન મારફત જે છે તે આપણે આપેલા છે. તમામ વિડીયોઝ ઉપર આવેલા આઈ બટન દ્વારા, નીચે કમેન્ટ બોક્સની અંદર પિન કરેલી લિંક દ્વારા કે પછી ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી લિંક દ્વારા જોવા મળી જશે. ત્યાંથી તે વિડીયોઝને જો ના નિહાળ્યા હોય તો અચૂકથી ભાઈ બાકીના વિડીયોઝને પણ નિહાળજો. ચાલો ભાઈ, 9મા પ્રકરણની છેલ્લા પ્રકરણની ચર્ચા કરી લઈએ છીએ. વિડીયો ભાઈ લાઈક કરી દેજો હજુ સુધી ના કરેલું હોય તો. પહેલો પ્રશ્ન શું છે ભાઈ? શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ એટલે NNP, નેટ નેશનલ પ્રોડક્ટ. ત્યારબાદ બીજું, શુદ્ધ આંતરિક પેદાશ એટલે શું? GDP માઇનસ ઘસારો, બરાબર છે. કુલ ઘરેલું પેદાશ, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમાંથી ઘસારો બાદ કરો તો શુદ્ધ આંતરિક પેદાશ મળી જાય. ત્રીજું, કુલ રાષ્ટ્રીય પેદાશ એટલે શું? નેટ નેશનલ પ્રોડક્ટ NNP પ્લસ ઘસારો, તો કુલ રાષ્ટ્રીય પેદાશ મળી જશે તમને. ચલો ભાઈ, ત્યારબાદ ચોથા નંબરના પ્રશ્નની ચર્ચા કરીએ. શું છે ચોથા નંબરનો પ્રશ્ન ભાઈ આપણો? રાષ્ટ્રીય પેદાશ જાણવા શું ધ્યાનમાં લેવાતું નથી? પુનર્વેચાણ, બરાબર છે. કોઈક વસ્તુ એકવાર લઈએ અને ફરીવાર વેચીએ અને પુનર્વેચાણ કહેવાય. તો પુનર્વેચાણ જે છે તે રાષ્ટ્રીય પેદાશ જાણવા માટે જે છે તે ધ્યાનમાં લેવાતું નથી. 5મું, કયું અર્થતંત્ર એક વાસ્તવિકતા છે? ખુલ્લું અર્થતંત્ર જે છે તે એક વાસ્તવિકતા છે. ખાસ સંપર્ક કરજો, 50% ફીસ ડિસ્કાઉન્ટ ભાઈ ચાલે જ છે. ચાલો આગળ ચર્ચા કરીએ આપણે. 6થું, રાષ્ટ્રીય આવક મેળવવાની આવકની પદ્ધતિમાં નીચેનામાંથી શું ધ્યાને લેવાય છે? શ્રમિકોના વેતનને ભાઈ ખાસ આપણે ધ્યાને લઈએ છીએ. 7, દેશની રાષ્ટ્રીય આવક 500 કરોડ છે અને તે વર્ષે ભાવાંક 125 હોય તો વાસ્તવિક રાષ્ટ્રીય આવક કેટલી થશે? તો કે ભાઈ 400 કરોડ જે છે તે અહીંયા આપણી વાસ્તવિક રાષ્ટ્રીય આવક થશે. એનું સૂત્ર પણ આગળ છે જે છે તે પણ તમને દર્શાવી દઉં છું.
ચલો ત્યારબાદ આઠમું શું છે? વર્ષ દરમિયાન ભારતના મિત પટેલે અમેરિકામાં ઉત્પન્ન કરેલી વસ્તુઓ અને સેવાઓનું નાણાકીય મૂલ્ય એટલે શું? જીએનપી, ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. ચલો નવમું, નાણાકીય આવકને વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં ફેરવવાનું સૂત્ર આવી રહ્યું. બરાબર, કયું? નાણાકીય આવક ભાગાકારમાં ચાલુ વર્ષનો ભાવાંક ગુણાકારમાં શું? 100. આના ઉપરથી કરવાનું નીકળ્યું હતું. 10મું, દેશની સાચી આર્થિક સ્થિતિ શું દર્શાવે છે? વાસ્તવિક રાષ્ટ્રીય આવક જે છે, બરાબર, તે દેશની સાચી આર્થિક સ્થિતિ દર્શાવે છે. ચાલો ત્યારબાદ બસ પૂરું, હવે કંઈ બાકી રહેતું નથી. આની સાથે જેમ કે મેં કીધું, વિભાગ બી તો આપણે અગાઉથી જ અર્થશાસ્ત્ર વિષયનું સોલ્વ કરાવેલું હતું, એ પણ સોલ્વ કરાવી દીધું છે. અને બાકીના જે પણ અલગ અલગ વિડીયોઝ છે, અલગ અલગ સેક્શન્સ છે, તેનું પણ સોલ્યુશન અને સાથે અન્ય વિષયોનું સોલ્યુશન પણ ખૂબ જલ્દી જે છે તે આપણે આપણી ચેનલ ઉપર લાવી દઈશું. પણ એના માટે ચેનલ ઉપર જોડાવવું બહુ જરૂરી બનશે. જોડાવા માટે કોઈ પૈસા આપવાના નથી, ફક્ત નીચે આવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન જે છે તેને દબાવો, બાજુમાં આવેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરી દો અને આવી ગયા તમે આપણા પરિવારની અંદર આપણા સભ્ય બનીને. આમ તો સભ્ય છો પણ વધુ સારી રીતે સભ્ય ભાઈ ખાસ કરીને જે છે તે લાયસન્સ લઈને બની જાઓ. કયું લાયસન્સ? સબસ્ક્રાઇબ વાળું લાયસન્સ. બાકી આનાથી વિશેષ તો જે છે તે આ વિડીયોમાં કંઈક મારે કહેવું નથી. વિડીયો આપને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. તમારા સલાહ સૂચનો ભાઈ નાના ભાઈને ચોક્કસથી જે છે નીચે કમેન્ટ બોક્સની અંદર જણાવજો. બાકી સમજદાર તો તમે બધા છો જ. હાલ આટલું જ રાખું છું આજના આ વિડીયોમાં. મળીએ છીએ જલ્દી જ એક નવા વિડીયોમાં આવા જ કેટલાક મહત્વપૂર્ણ સોલ્યુશનની સાથે. ત્યાર સુધી ભાઈ થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.